શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 9949200321. સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની 5222 સ્કૂલના 50,999 વર્ગખંડોમાં સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે વિસનગર શહેરના કાંસા ગામ ખાતે આવેલી રજો નૂતન સર્વ વિદ્યાલય કાંસા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં કાંસા ગામના આગેવાનો શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી રાજુભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ અને તમામ શાળા પરિવારની સાથે સાથે ગ્રામજનોએ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. અને ખાસ કરીને શાળાની પાસે આવેલા શ્રી બયો માતાજીના મંદિરે દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અને સમગ્ર શૈક્ષણિક સંકુલમાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. નૂતન સર્વ વિદ્યાલય કાંસા એસએસસી ના કેન્દ્રમાં 13 બ્લોક, 400 સંખ્યા, એચએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9 બ્લોક, 270 સંખ્યા એચએસસી. તમામ બાળકોને પ્રથમ દિવસે માતાજીમાં ગામના વડીલો જસુકાકા, અમારા મંત્રી શ્રી વિજયભાઈ તેમજ વાલીઓ દ્વારા માતાજી કેમ્પસમાં સુખડીનું વિતરણ કરી બાળકોને તિલક કરીને બાળકોને શુભેચ્છા ગામના સરપંચ દ્વારા બધા જ વડીલો દ્વારા શુભેચ્છા આપી અને બાળકો સારા વાતાવરણની અંદર પરીક્ષા આપે એ પ્રમાણે બાળકોની વ્યવસ્થા. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.